ફ્લોરે શું આ બધું આવી છે તો કાચ ને ઓલું ના ને તેના બધે ઢગલા કર્યા છે અહીંયા શું બધે પથારા કર્યા હે અરે ભાઈ અક્ષર 8 માં માલ ના આમ તું જોતો ખરી કેવા ઢગલા આવ્યા કઈ ખબર નથી પડતી આજ તો ત્રીજા માળે હે ને પગ મૂકવાની જગ્યા નથી રહેવા દીધી બોલ શું કરવું પગથિયે ભરી મૂક્યા આમ જોતા બધે પૂછા ઓલું એવું થાય આમાં ક્યાંથી ચાલુ કરવું ને ઈ જ ખબર નથી પડતી ક્યાંથી ચાલુ કરવું ને હારું ઈ હજી પેલા તો ગોતવાનું હે તને માલ આવ્યો ને ઈ તને માલ બતાવું એક નંબર માલ આવ્યો હે જો પેલા હે ને આપણે ચાલુ કરી તો બ્રાસની થાળીથી ચાલુ કરી જોઈ લ્યો એમાં છે ને આ બધી વાટકીન લોટીન કંકાવટીન આ બધું તમને મળી જવાનું હો બધા કસ્ટમર માટે ફૂલ સ્ટોક આવી ગયો છે બધા વહેલી તકે અક્ષર 8 માં પહોંચી જાજો પછી જોવો આ ભાતાના ડબ્બા આવી ગયા બધા બ્રાસમાં જોઈ લ્યો તમે આમ બ્રાસમાં એકદમ વજનવાળા હો તકલાદી જરાય નહીં અક્ષર 8 માં પછી હવે કહું ને તો આ બધા બોક્સમાં તો હું હશે હજી તી કાંઈ ખબર નથી જો આ બધી પૂજા થાળીના સેટ છે હો જોઈ લ્યો ક્યાંય ન હોય ને એવા બધી ડિઝાઇનમાં આવ્યા છે આમ જોવો તમે જોવો તો ખરી આ નવી ડિઝાઇન જોઈ લ્યો આમાં શું આવ્યું હશે જો આ સિલ્વર કોટિંગમાં આખો પૂજા સેટ આવ્યો છે ટંકોરી વાળો જોઈ લ્યો અને આ બધા તમે શું કરેલો આ વરબેડા લાગે છે કા આ વરબેડા બતાવો વરબેડા બતાવો આ જો આ બધા બોક્સમાં વરબેડા અત્યારે હજી ખોલી છે અમે માલ આમાં તું ક્યાં અત્યારે ભાઈ હવે હજી ઓલી ડીશ બાકી રહી ગઈ પાછળ અરે આ તો ભૂલાઈ જ ગયું જોઈ લે આ બધા કાસાના ડિનર સેટ આવી ગયા છે એનો ગ્લાસ નો તું શેક તો જો એકવાર કેટલો સરસ આ એક ડિઝાઇન ખુલેલી છે ને એટલે બતાવું છું આમાં હજી ઘણી ડિઝાઇન અવેલેબલ છે અમારી પાસે કેટલી બધી બધા વહેલી તકે અક્ષર 8 ના પહોંચી જજો પછી એમ કહેતા નહીં રહી દીવા લઈ આવ્યા દીવાનું કહેતા અરે હા ભાઈ દીવા જો આ દીવા જ લાગે છે જો આ હવે હા છે તો દીવો જો તને બોક્સમાં બતાવું જો આ દીવા આવ્યા છે આવી રીતના જો એક જ છે કે કઈ આમાં લઈ આવ્યા અરે ઘણું છે ભાઈ એક જ ન હોય અક્ષર 8 માં આવે હું તુંય વાતું કરે જોઈ લે બીજી ડિઝાઇન હો બાકી અખંડ દીવા છે બધા અખંડ દીવા ફૂલ સ્ટોક આવી ગયો છે બધા પહોંચી જજો અક્ષર 8 માં પછી હજી ઊભી રહેજે હો હા કાંઈક લાગે છે જોવા દેજો આ શું છે જો આ સિલ્વર કોટિંગ વાળી આખી લોટી આવી ગઈ છે બધા પૂજવા નહીં જાય હા પરસોત્તમ મહિનો આવે છે ને હા પરસોત્તમ મહિના લોટીઓ આવી છે બધી પછી જો આ બેબીનો ડિનર સેટ આવ્યો છે જોઈ લ્યો આ ઠાકોરજીને થાળ ધરાવવામાં હાલે નાના બાળકોને જમવામાં હાલે એવો લઈને આવ્યા છે 2 in 1 માં ગાડામાં તો કઈક બતાવો કસ્ટમર કેટલા દિવસથી માંગે છે અરે ગાડું બતાવું હાલ તને ગાડામાં તો હે ને આ વખતે હા આપણે નવી ડિઝાઇન લઈને આવ્યા હે આવડું ગમતું ગાડું આખું બ્રાસનું જો આવડું જમતું હા આવડું ગમતું ગાડું જોઈ લ્યો આ એક જ નથી કાંઈ આમાં ઘણી ડિઝાઇન છે અને વકલની ડિઝાઇન છે આમાં હું તને બતાવું ઊભી રહો જો આ મોટી સાઈઝનું જોવો ખરી આ ઉપડે એમાંય નથી ભાઈ આ આમ જોવો આ પેકિંગ છે ને પછી જ્યારે બધું ખુલશે ને ત્યારે તને બધી આખી આમ પ્રોપર ડિઝાઇન દેખાડશો આમાં હું હે કાંઈ ખબર નથી પડતી હજી આ શું છે કિટલીઓ આવી છે જોઈ તો લ્યો હજી આ જો આ બધી બ્રાસની કિટલી આવી ગઈ છે અક્ષર 8 માં ને ઘણી બધી વેરાયટીમાં હો પાછી આ શું હશે હા એ આ તો બોટલ આવી હો પાણીની બોટલ લાવો તમને ખોલીને બતાવું જો તમે જોવો તો ખરી આ બધી પાણીની બોટલો જોવો તમે એકવાર જોવો નકશી કરેલી આખી પાણીની બોટલોમાં ફૂલ સ્ટોક આવી ગયો અને ડિઝાઇનની જો વાત કરું ને તો એટલી ડિઝાઇન આવી છે ને આમાં આ બધું જો આ તમે એકવાર આ બધો સ્ટોક બતાવો હાલ્યો તો આ ગ્રીસમાં દીધી આ અને હવે તું ઊભી રહે કંઈક બતાવું તને આ કંસારના જો ચમચા આવ્યા છે જર્મન સિલ્વર નહીં તો તને ખોલવાના હજી મારે બાકી છે આ જર્મન સિલ્વરના કંસારના ચમચા આવ્યા છે પછી આ વેલણ આવ્યા છે પછી તું જોતો ખરી આ બધી ટ્રેયું આવી છે પાણીની બ્રાસની આમ થપ્પો આવ્યો આમ તું જોઈ લે થપ્પો તો બતાવ આમ જો હવે ઊભી રહો બતાવું કંઈક આવ્યું છે ઘણું આમાં કંઈ બાકી નથી રહી જતું ને રહી જાય છે પણ હવે શું કરવું કામ તો કરવું પડે ને જોઈ લ્યો બ્રાસની છે ને પાટલી એવી ઘૂઘરી વાળી કંસારની હો બાકી જોઈ લ્યો આ કંસારની બ્રાસની પાટલી જોવો અને હજી જોવો હજી આવ્યું છે લો કાંઈક જો આ જર્મન સિલ્વરની કંસારની પાટલી આવી જો આમ તો તમે જોવો આમ જો આ હજી માલ ખુલે છે ભાઈ આ ગોઠવવામાં હજી મારા રાત પાળી થાય ને એવું લાગે છે વગર સિઝનને આવું થાય છે તો સિઝનમાં તમારું શું થતું હશે તું કે જોઈ હવે હું તને બતાવું છું ત્રાસ બતાવું ઊભી રે લાવો તો ખુશ્બુબેન ત્રાસ ઓલા જો આ બધા હે ને ત્રાસ આવ્યા છે આવા જોઈ લ્યો આ બધાય ત્રાસ જો આ બધાય ઉપડે એમાંય નથી હો આ બધાય ઉપડતા નથી કાંઈ આ બધાય જો અને આ જર્મન સિલ્વરના ઓરિજિનલમાં બધાય અલગ અલગ ડિઝાઇન આવી છે આમાં જોઈ લ્યો ફૂલ વજનવાળા
અને આ બધા જો જર્મન સિલ્વરના ડબ્બામાં ફૂલ સ્ટોક આવ્યો. હજી તમે આ માલ ખોલી છે એટલે તમને હરખું નહીં દેખાય, પણ 2-3 દિવસમાં છે ને આ બધું ગોઠવાઈ જશે. એટલે પછી બધા વહેલી તકે અક્ષરાટમાં પાછા પહોંચી જજો. પછી એમ ન કહેતા કે રહી ગયા. અહીંયા તો ભાઈ જો જેવો માલ આવે ને એવો માલ વયો જાય. પછી તમે બધા એમ કહો વિડીયો તમે મૂકો હોતું જ કાંઈ નથી, પણ એલાવ ન જ હોય ને. પાછો નવો માલ મગાવી તો 2-3 દી થાય ને આવતા. એટલે અત્યારે જો ફૂલ સ્ટોક આવી ગયો છે આમાં, તો વહેલા એ પહેલા બધા અક્ષરાટમાં પહોંચી જાજો.